811 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે। આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી। આ ખુલાસો 4 આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે। માત્ર ધોરણ 8 થી 10 સુધી ભણેલા સુરતના 4 આરોપી દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમની વિરુદ્ધ કુલ 866 થી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી દેશભરમાં 200 થી વધુ FIR નોંધાઈ છે। આ કેસમાં સંડોવાયેલો આરોપી હિરેન ભરવાડિયાની દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે। જૂન વર્ષ 2024માં સુરત સાયબર સેલે સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાતમંદ શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ મોકલતા હતા, જે બાદ આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે સાયબરની ટીમ પણ ચોંકી ઉઠી હતી। આ સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી SMS, WhatsApp, ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા। શેર માર્કેટ, બિઝનેસ સહિત ડિજિટલ અરેસ્ટના અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સાઓથી જ જે પૈસા મળતા હતા તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા। આ કેસમાં પોલીસે જે 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર સામેલ છે। અન્ય એક આરોપી હિરેનકુમાર ભરવાડિયા કે જે દુબઈ રહેતો હતો અને તે સુરત આવ્યો હતો, ફરીથી દુબઈ પરત ફરાર થવાનો હતો, પરંતુ પોલીસને આ અંગેની જાણ થતાં તેને મુંબઈ એરપોર્ટથી દબોચી લીધો હતો। જ્યારે મિલન વાઘેલા, કેતન વેકરિયા, દશરથ ધાંધલિયા અને જગદીશ અજુડિયા હાલ ફરાર છે। આરોપી મિલન અને જગદીશ હાલ દુબઈમાં છે। આરોપીઓ પૈકી જ્યારે 2 લોકો દુબઈથી સુરત આવે તો સુરતથી 2 લોકો દુબઈ जता હતા, જેથી નેટવર્ક चलावવામાં કોઈ પણ પ્રકારની समस्या न आवे। द्वारा जून के महीने में केनरा बैंक में एक रेड की गई थी, जहाँ पे 85 जितने किट्स जो तो बैंक अकाउंट, सिंपल डेबिट कार्ड, पासबुक, चेकबुक, इनके साथ कुछ लोग पकड़े गए थे और वो उस केस में 8 जितने हमारे आरोपी पकड़े गए। उनमें एक ऐसी बात आई थी कि दुबई में कुछ लोग बैठे हुए हैं जो कि इस पूरे गैंग को ऑपरेट कर रहे हैं और साइबर क्राइम के द्वारा जितना पैसा आ रहा है इन अकाउंट को यूज करके दुबई जाता है, दुबई से विड्रॉ कर लेते हैं ये। तो उसके अनुसंधान में ये वर्कआउट चल रहा था। उसमें हमें सफलता 22 अक्टूबर के दिन मिली, जब एक यहाँ पे सूरत शहर के मोटा वराछा एरिया में एक स्वाध्याय कॉम्प्लेक्स है, वहाँ 107 नंबर के ऑफिस में रेड की गई। वहां से हमें 3 आरोपी मिले, अजय इटालिया, जल्पेश नडियादरा और विशाल ठुम्मर। ये 3 आरोपी जब पकड़े गए, इनके पास से बहुत सारी किट्स वगैरह जो बैंकिंग किट्स होती हैं वो सारी चीजें मिली और उसके बाद हम लोगों ने ये उसमें से ये पता चला कि मौके से ही लगभग 261 जितने बैंक के साथ ऑनलाइन ट्रांजैक्शन चल रहे थे इनके और कंटिन्यूस जो पैसा आ रहा था, पैसा का दुबई ट्रांसफर हो, दुबई से यहाँ विड्रॉल डेबिट कार्ड के माध्यम से हो रहे थे। આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના કુલ 86 જેટલા ડેબિટ કાર્ડ મળી આવ્યા છે, સાથે 28 મોબાઈલ ફોન, 180 પાસબુક, 30 ચેકબુક, 258 સિમ કાર્ડ, 1 કમ્પ્યુટર, 1 CPU અને 1 લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે। જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ સુરતમાં બેસીને 250 થી વધુ બેંક એકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા। આરોપીઓએ સાયબર ફ્રોડ માટે જે બેંક એકાઉન્ટ વાપરતા હતા તે NCCRP પોર્ટલ મુજબ આ બેંક એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે સૌથી વધારે મહારાષ્ટ્રમાં 171 જેટલી ફરિયાદ છે। આવી જ રીતે જો FIR ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 41 જેટલી ફરિયાદ નોંધાઈ છે।